પ્રેમ, રોમાન્સ એ એક એવી વસ્તુ છે કે જે ક્યારે, ક્યાં, કોને, કોની સાથે થઈ જાય તે ખબર પડતી નથી. પરંતુ જો તેમાં મર્યાદા હોય તો જ તે શોભે, નહીં તો પછી તેને રંગીલાપણું એક ખોટા રસ્તે જતું કહેવાય, અથવા તો તેને અપલખણ કહેવાય, અથવા તો તેને એક વ્યભિચાર જ ગણી શકાય. અહીંયા આજે એક વાત છે, એક રોમેન્ટિક સાસુ કે જેને એક રોગ થાય છે, જેનું નામ લોકો પ્રેમ રોગ કહે છે. હવે આ સાસુ તો ભાઈ ભારે રોમેન્ટિક, એને વાતે વાતે પ્રેમ થઈ જાય. અને પાછું તેણે તો વધારે મહેનત પણ કરવી નથી પ્રેમ કરવા માટે, કારણ કે એક તો પોતે ભારે દેખાવડી, રંગરૂપ નાક નકશો જોરદાર, પરંતુ તેને બહાર જવાની જરૂર જ ન પડી. કારણ કે ઘણીવાર એવું હોય છે કે જો સામેવાળું પાત્ર પોતે પોતાની રીતે તૈયાર થતું હોય તો પછી નજીકના લોકો પણ તેમાં કંઈ છોછ કરતા નથી અને એવા પગલાં ભરી બેસતા હોય છે કે સમાજમાં નીચા જૂણું થઈ જાય અને ચોરે ને ચૌટે ચકચાર મચી જાય. આ સાસુમાએ તો એવું કર્યું કે તેમણે ક્યાંય વધારે મહેનત કરી જ નહીં, પરંતુ પોતાની દીકરીના એટલે કે પોતાના જમાઈ સાથે જ આંખો મેળવી લીધી. હવે જમાઈને તો સામેથી મળતું હોય તો એને શું વાંધો હોય? એટલે આમાં એવું થયું કે સાસુમાને એક તાજો નવો નક્કોર યુવક મળી ગયો અને બહાર ક્યાંય ફાંફા મારવાની જરૂર ન પડી, ક્યાંય મહેનત ન કરવી પડી કે ક્યાંય ખબર ન પડે. પરંતુ કહેવાય છે ને કે આવી બધી વાતો જાહેર થયા વગર રહેતી નથી, અથવા તો વ્યક્તિ પોતે જ કાબુ બહાર જઈને એવા કામ કરી બેસે કે લોકોને ખબર પડી જતી હોય છે. આમાં પણ એવું જ થયું કે જેવી આ બંનેનો પ્રેમ પરવાન ચડ્યો ત્યારે પછી તે પોતાના જમાઈને લઈને જ ભાગી ગઈ સાસુ, અને તેની સાથે સંસાર માંડી દીધો. ઘરના લોકોએ, તેના પતિએ અને દીકરીએ ઘણી વિનવણી કરી, પરંતુ તે એકની બે ન થઈ અને કહ્યું કે તે પોતાની જિંદગી પોતાના જમાઈ સાથે જ વિતાવવા માંગે છે. પોલીસ કેસ થયો, પતિએ પોલીસ કેસ કર્યો, છતાં પણ તેણે એવું નિવેદન આપ્યું કે હું મારી મરજીથી અને મારી સહમતિથી મારા જમાઈ સાથે જ જીવન વિતાવવા માંગુ છું, તે મારો સાચો પ્રેમી છે. આમ કરીને તેણે દીકરીને તરછોડી દીધી, પોતાના પતિને તરછોડ્યો અને જમાઈ સાથે રંગરલિયા મનાવતા મનાવતા સંસાર જ માંડી બેઠી. અને આ વાતની જે તે સમયે, એટલે કે થોડાક જ સમય પહેલાં જ્યારે આ સમાચાર વાયુ વેગે પ્રસર્યા ત્યારે આખા ભારતભરમાં ચર્ચા મચી ગઈ હતી. અને ઇન્ટરનેટના યુગમાં તો આવી બધી વાતો આખી દુનિયામાં પહોંચી જતી હોય છે, જે આપણને ખબર હોય કે ન હોય, પરંતુ આવી વિચિત્ર ઘટનાઓની ચર્ચા આખી દુનિયા લેતી જ હોય છે. હવે આમાં નવું શું? નવું આમાં હજી બાકી છે. પિક્ચર હજી પૂરું નથી થયું. ચલચિત્રની તો વળાંક પછીથી ફરીથી આવવાનો છે કે જે આ આગળના વળાંકથી પણ વધારે ત્રિકોણમાં અને અચાનક જ ઢોળાવવાળો છે કે જેમાં ગબડી જ પડે ભલભલા માણસો, સાંભળનારને પણ જાણે કે ધ્રુજારી છૂટી જાય. હવે આ સાસુમાં તો રંગે ચંગે સંસાર માંડી રહ્યા હતા. નવા પતિ એટલે કે તેનો ભૂતપૂર્વ જમાઈ અને હાલમાં તેનો પતિ ગણાય એમ, કારણ કે તે સંસાર માંડી બેઠી હતી જમાઈ સાથે. સાથે સાથે હવે બધું પૂર્વવત થોડાક મહિનાઓ વીત્યા એટલે થોડોક મામલો ઠંડો પડ્યો હતો અને ઘરના લોકોની અવર જવર થઈ રહી હતી, ખાસ કરીને તેની બહેન સાથે અને તેના એ સાસુના જે બહેન હોય અને બનેવી એ બધા સાથે તે લોકોનું અવર જવર રહેતી હતી. હવે આમાં અચાનક એવું થયું કે એક દિવસ એ સાસુમાં તો પોતાના જૂના જમાઈ અને નવો પતિ એવા જમાઈને છોડીને પણ પરબારા ગુમ થઈ ગયા. ચારે બાજુ ચકચાર મચી ગઈ. જમાઈ પણ હાંફળો ફાંફળો થઈ ગયો કે પત્ની એટલે કે ભૂતપૂર્વ સાસુ ગઈ ક્યાં. પછીથી જ્યારે ચોકસાઈભરી તપાસ આદરી ત્યારે જાણ થઈ કે તેમની જૂના સાસુમાને તો ફરીથી આંખો મળી ગઈ હતી અને પ્રેમ થઈ ગયો હતો તેમના સગા બનેવી જ સાથે. એટલે તે બનેવીને લઈને પોતે
ફરાર થઈ ગઈ હતી. આ બાજુ જમાઈની તો હાલત જોવા જેવી થઈ ગઈ, કારણ કે તેણે પોતાની પત્નીને દગો આપીને સાસુ સાથે મજા કરી અને સાસુ સાથે સંસાર માંડી બેઠો. આખા સમાજમાં, આખા પોતાના ગામ કે શહેરમાં બદનામી વહોરી, અને જે સાસુ માટે થઈને તેણે પોતે આવું જોખમી પગલું ભર્યું હતું, એ જ સાસુ હવે તેને પણ દગો દઈને પોતે પોતાના બનેવી સાથે ફરાર થઈ ગઈ હતી. બીજી બાજુ પહેલાં તો દીકરીને અને તેના પતિને જે દગો મળ્યો હતો સાસુમાના, એવો જ દગો હવે સગી બહેનને મળ્યો. સગી બહેને પણ ધ્યાન ન રાખ્યું. ખરેખર જે આવા રોમેન્ટિક કે પછી તો વધુ પડતા વ્યભિચારી ટાઈપના લોકો પ્રકારના હોય, તેમનાથી ખરેખર લોકો ખરાબ નથી ગણતા, પરંતુ તેમનાથી દૂર રહેવામાં ભલાઈ સમજતા હોય છે. એટલે જ તેમનાથી આઘા રહેતા હોય છે ને સંબંધ નથી રાખતા. પરંતુ આ બેને જોયું કે જે પોતાની સગી દીકરીની માં ન થઈ, જે પોતાના પતિની ન થઈ, તે મારી કેવી રીતે થશે? એ ભૂલ રાખવી તેને ભારે પડી, અને એને ત્યાં ફરીથી સંબંધ આવર જવર રાખી હતી, જેનો ફાયદો આ રોમાન્ટિક સાસુએ ભરપૂર ઉપાડ્યો, અને તે પોતાના જમાઈથી ધરાઈ ગઈ. એટલે પછી તેણે પોતાના બનેવીનો હાથ પકડી લીધો. બનેવીને પણ પુરુષો તો આમે લગભગ તો ભ્રમરવૃત્તિના જ હોય છે. એમને જ્યારે મફતનું મળી જતું હોય અને સામેથી મળતું હોય, ત્યારે તે મોકો ચૂકતા નથી હોતા. અને એ પતિ મહાશય એટલે કે બહેનના પતિ એ પણ ભાન ભૂલી ગયા કે ભાઈ, આ સંસાર જેણે પોતાના પતિ અને દીકરીનો તોડ્યો હોય, તે મારો સંસાર કેવી રીતે માંડશે? અને ખરેખર તો સમાજમાં રહેવું હોય તો આગળ પાછળનો વિચાર કરીને મનની જે બધી આપણી ઈચ્છાઓ હોય છે તેને કાબૂમાં રાખવી જોઈએ. કારણ કે તેને જો તમે છૂટો દોર આપો તો તે કોઈ પણ દિશામાં ગમે તે રીતે ભાગે દોડે, અને તેને વશમાં રાખવી જ જોઈએ. નહીં તો આવા પરિણામો આવી શકે છે. અને ઘણીવાર આમાં ખોટા ગુનાઓ પણ લોકો આચરી બેસતા હોય છે. આ ઘટનામાં એટલી સુખદ વાત એ છે કે આ સાસુએ નથી તો પોતાની દીકરી સાથે કંઈ ખોટું કર્યું, કે જૂના પતિ સાથે કે જમાઈ સાથે ગઈ ને ત્યાંથી ફરાર થઈ બનેવી સાથે, તો નથી પોતાની બેન સાથે કોઈ એવો ગુનો આચર્યો, કે નથી પોતાના જમાઈ સાથે ગુનો આચર્યો, પરંતુ ચૂપચાપ એને જ્યારે મન ફર્યું ત્યારે ધરાઈ ગઈ, ત્યારે નવું પાત્ર ગોતીને તેની સાથે પલાયન થઈ ગઈ. મિત્રો, એટલે હંમેશા આવા લોકોથી ચેતતા રહેવું જોઈએ. તે પછી ઘરની જ વ્યક્તિ કેમ ના હોય, કારણ કે તે ગમે ત્યારે ગમે તેની ઉપર હાથ નાખે અને તમારું સામાજિક જીવન તમારા જીવનસાથીને છીનવી લે, એવું બની શકે છે. આ વિશે તમારું શું માનવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયોને લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. વિડીયોને લાઇક કરો છો તો વધુને વધુ લોકો સુધી આવા સમાચારો અને જાગૃતતાની વાતો પહોંચે છે. વિડીયોમાં 2 શબ્દ કોમેન્ટ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ. નમસ્કાર.